કેશોદમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા સલામતી અને ઉર્જા બચતની ઉજવણી નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી। કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદ દ્વારા સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે ઉર્જા સલામતી અને ઉર્જા બચતની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદના અધિકારીગણ અને પીઆર દુલેરા કાર્યપાલ ઇજનેર તેમજ એચએમ પરમાર નાયબ અધિક્ષક, જેકે કાતરિયા નાયબ ઇજનેર તેમજ એચ પટાણિયા જુનિયર એન્જિનિયર તેમજ એચપી વાણવી જુનિયર આસિસ્ટન્ટ તેમજ સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન કેશોદના પ્રમુખ બાબુભાઈ રાવલિયા તેમજ મંત્રી ભાણજીભાઈ મકવાણા અને નિવૃત્ત પીઆઈ વીએસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રાર્થનાથી શરૂ કરવામાં આવી હતી। બાળકોને નાનપણથી જ વીજ વપરાશની બચત કરવાથી તથા ફાયદાઓને ઉર્જા બચત અને રાષ્ટ્રીય હિતનું કાર્ય હોય અને કેશોદ વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ આયોજનથી આવનારી પેઢીમાં પરિણામલક્ષી જાગૃતતા આવી હતી। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સિદ્ધાર્થ શાહ પરિવાર દ્વારા કર્યું હતું તેમજ શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય ભૂપતભાઈ ચાવડાએ કર્યું હતું। કાર્યક્રમમાં કચેરીનો સ્ટાફે વીજ બચત અને સલામતી અને કચેરી જાગૃતિ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા। સાથે સાથે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યું હતું। વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને બાકીના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।